અંદર આવશો. તો ભાઈ ડાલડી સિકોતર તમે બધાએ નામ તો સાંભળ્યું જ હશે કે જે બહુ માતાજીનો જ્યાં હાક છે સિકોતર માનો, અને જ્યાં માતાજીની દયાથી અત્યારે ઘણી ગાયું છે. માણસો અત્યારે ઘરે ઘરે કાંકરેજ ગાયું રાખે છે. તો આપણે એનો ઇતિહાસ અને કઈ રીતે અહીંયા કાંકરેજ ગાયું બધા રાખે છે, એનું શું આખું ઇતિહાસ છે, બધું જાણીએ આપણે. તો પહેલાં તો બાપા તમારું નામ કયો? મારું નામ લીલાભાઈ. લીલાભાઈ. હા. અને આપણે અત્યારે ટોટલ ગામની કેટલી ગાયું છે? ગાયો તો 100 થી 150 જેવી છે. 100 થી 150 150 જેવી. અને ટોટલ ગાયુંનું દૂધ અને માતાજીનો પહેલા તો માતાજીનો પૂરો ઇતિહાસ છે, એના વિશે થોડું કયો. આ તો સિગોતરમાં તો આયેલા નલિયાથી. બરોબર. પછી આ ડાલડી આપણે માણસ તો આ બધી તો દીવાથી લઈ જાય, ડાલડી આયેલા જાતું જાત બેસે લાઈન. બરોબર. આપણે જેમાં માણસ વાતો કરતા કરતા આવે ને આવી ડોર આયેલા. બરોબર. હા, જે ડાલડી આયેલા રહી. બરોબર. આ જૂનો ઇતિહાસ આ. બરોબર. માતાજીનો. અને માતાજીનો ગાયો માથે કેવો હાથ છે એના વિશે તમે કહો. હાથમાં બહુ પ્રેમ એમ. મેં એવું સાંભળ્યું કે ગાયું અહીંયા નવી વાછડીનો જન્મ થાય તો ત્યાં માતાજીને ત્યાં દર્શન કરવા લઈ જાય. દર્શન કરવા લઈ જાય, પછી એનું જોખણું થાય. હા, એના વિશે થોડુંક અમને કહો બધું આખું શું કઈ રીતે માતાજી જે ગાયું આયેલી, જે માતાજી આયેલા રહ્યા ને ત્યાંથી ગાયું છે ડાલડી. બરોબર. તે પણ જોખણું હારી ગાયની વાછડી આવે એનું જોખણું કરીએ. બરોબર. પછી ગાયું ઓરિજિનલ બીજવાળો ડાલડી. બરોબર. કાંકરેજનું. બરોબર. ગમે એ હશે પણ આ બીજવાળો નહીં મળે. બરોબર. બરોબર. જે કાંકરેજ ગાયું છે એમાં કેટલા દૂધ તમે આપણે છે ગાયુંમાં? જેવી ગાય 7 લીટર 9 લીટર 10 લીટર. બરોબર. ગાયમાં દૂધ ખરું. બરોબર. બરોબર. અને બીજી વસ્તુ મારે એ પૂછવી હતી તમને કે જે જૂની ગાયું છે એના વિશે થોડુંક તમને કહો. જે ડાલડી જૂની ગાયું નામચીન ગાયું થઈ ગઈ હોય જૂના નામની, એના વિશે થોડુંક કહો. જૂનામાં જૂની રાવતી, શેડી, બરોબર, ધમોર. બરોબર. જૂનામાં જૂની. અને અહીંયા એક ફેમસ રાવતીઓ જે સત્તાભાઈ મેરાભાઈ રાવતીઓ લઈ ગયા, હા, એના વિશે થોડુંક તમે કહો. ઈ રાવતી એની માય અત્યારે હાલ ઉભી હમ. બરોબર. આમાં જ છે. આમ જ છે. બરોબર. શેંગ બી કપાવી નાખે. એ રાવતી કોની? આપણે ભુવાજીની કાબા ભોપાની. કાબા ભોપાની. બરોબર. એ રાવતીના અમને દર્શન કરાવજો ને. હા. રાવતી લગભગ ઘણી હોય અત્યારે તો. બરોબર. અત્યારે હાવની તો લગભગ 15-17 જેવી હોય. બરોબર. અને બધી એક જ વેલાની છે. રાવતી કોઈ અલગ નહીં. બરોબર. પછી ધમોરું, શેડિયું, ધોરું, માકેડું. બરોબર. અને માતાની અમુક ગાયું છે બઘી માતાની ગાયું. બરોબર. જાનડી ગાયું માતાજીની. બરોબર. પછી આ લગભગ અમારા 30 ઘર છે, એમાં બધા ભાઈઓની થઈને 100-150 ગાયો છે. બરોબર. બરોબર. કોઈ લાવેલા કે ક્યાંથી એવું કોઈ નહીં. જેને જૂનો બીજવાળો રહ્યો ને, જે જૂની ગાયો એમાંથી જ બધા. હવે બધાને શોખ એટલો કે રાખવાની 10-12 જેવી. બરોબર. પણ સારી રાખવાની. મેં એવું સાંભળ્યું કે જે આ ગામ છે આપણે ડાલડી, હા, ત્યાં ઘરે ઘરે બધા પાસે ગાયું છે. બધા પાસે ઘરે 5 થી 10 ગાયું તો બધા રાખે છે. બધા રાખે છે. અને જે આપણી જૂની રાવતી છે, હા, એને એ તમે અમને બતાવો. હા, જૂની રાવતી. જો તમે આ બાજુ જે બધી ગાયું છે, આ બી રાવતી છે. આ ધોરી રાવતી. આ બી રાવતી. આ બી રાવતી. બરોબર. પછી આ કારી વચ્ચે ચરાઈ એ રાવતી. બરોબર. સામે ઢોર દેખાય એ રાવતી છે. બરોબર. બરોબર. અને આપણે જે હતા ભાઈ જોડે રાવતીઓ, રાવતિયાની માં આ બોડી, આ સિંગ વગરની આ રાવતી. હા, એના સિંગ બે કઢાવી નાખ્યા છે. આની ઉંમર લગભગ 20 વર્ષ ઉપરની છે. 20 વર્ષ ઉપરની છે. પછી આ રાવતીનો બાપ અમે આપેલો હતો આપણે પાબુ દાદાની જગ્યામાં, ઢાલિયો. બરોબર. હવે તો લગભગ આની 2-3 જેવી ઢાલિયાની અમારે જોડે છે. બરોબર. પણ બહુ મજબૂત ગાયું. બરોબર. હાડ પલ્લાની, સિંગની મઠાવટી, એમનું દોવણ અને ટકે હાવની તો હારી સાકરી પ્રમાણે લગભગ એમને 6 થી 6.5-7 લીટર દૂધ આવતું હતું. આ રાવતીમાં કેટલું દૂધ દોયેલું તમે? આ રાવતીમાં 6.5-7 લીટર દૂધ દોયેલું. વાહ ભાઈ વાહ. એક ટાઈમનું. અને ઘણી બધી ગાયો એવી છે કે કાંકરેજમાં મોટા ભાગે કેટલી ઉંમર સુધી ગાયોના વેતર પડે? કેટલી ઉંમર સુધી જોયેલી? આ રાવતીને અમે 12-13 વેતર વિયાલ જોઈએ. બરોબર.
બરાબર. અને ઘણી ગાયો એવી છે કે 14 વેતર પણ વિયાયેલી, બરોબર અને પછી સાકરી માથે જાય. બરોબર. જેવું ખવડાવો એનું સ્ટ્રક્ચર સારું હોય ને. બીજી તમારી જે નવી ગાયું છે એ અત્યારે ક્યાં આખલાની છે એના વિશે થોડુંક કહો અમને. અમારે જે બીજી અત્યારે ઢોર જે છે ને, જે આ ઢોર બધા મૂંજડા અને કારા ઢોર, બરોબર. હા હા આ ઢોર બધા છે પારેવાના. બરોબર. અમે પારેવો લીધેલો હતો આપણે લાલાભાઈ રીબડી, હા બરોબર. એમના જોડેથી લીધો હતો. પારેવો એટલે જયરામભાઈ વાળો કે બીજો એનો ભાઈ જ? જયરામભાઈ જોડે પારેવો હતો ને, હા, એનો હા. ભાઈ હતો અમારા જોડે નાનો બરોબર મૂંજડો પારેવો. બરોબર એના ઢોર છે અમારામાં. આ બધા નાના ઢોર જે સિંગ કાઢેલા ઢોર હે ને, બરોબર બરોબર. એ બધા એના ઢોર છે. વાહ ભાઈ વાહ. એના એ કોઈ દૂધમાં આવ્યા જ? હા, બધા વિયાણ્યા ઢોર તો. બરોબર એના ઢોર ઘણા વિયાણા, દોએ સારી છે. આ ઢોરમાં આગળ ચરાય રહ્યું ને, બરોબર આ ઢોર વિયાલ છે લગભગ 6-7 મહિના વિયાલ છે. બરોબર. આ કારું ઢોર આગળ ચરે ને, વાહ ભાઈ વાહ. આંચર ગારાની પછી વરાકની, આ ઢોરને 6-7 મહિના થઈ ગયા છે. આ એનું ઢોર છે. બહુ સારી ગાય. અત્યારે આમાં કેટલું દૂધ છે? અને હાલે લગભગ 4-4.5 લીટર દૂધ છે. વાહ. આનું વડાણ તમે જો. હા, અને કેટલા મહિનાની વિહાલ તમે કીધી? 7 મહિના થઈ ગયો. બરોબર. 7 મહિનાનો વાસડો છે. વાહ ભાઈ વાહ. આ ઢોર બધા એના જ છે. આ ઢોર પારી પારી, આ ઢોર બધા મોટા આખલાના પારી. બરોબર. બાઈ બધી. ઓલી જે વાછડી ચરે છે ઈ ક્યાં આખલાની? આ વચ્ચે આ કોટિયાવાળી છે ને, હા હા. ઈ છે આપણે હરેણીઓ આલુવાસની ગાયમાં બરોબર. ખાંડો હોય એક હા શેંગડે. હા હા અરણ્ય. હા, હરેણીયાની વાહ ભાઈ વાહ. બહુ બહુ જબર વાછડી. જબર ભલી વાસળી છે. વાહ ભાઈ વાહ. ઈ બી હરેણીયાની છે. હમ. અને એક પેલું વાસળું, પેલું છેલ્લું આ બાજુ, બરોબર. હા. ઈ બી હરેણીયાની. આ બાજુ રહીએ. હા, એ પાછળ ચડે ને, હા હા. ઈ બી હરેણીયાની. આ બાજુ જોવો તમે. અને આપણે આ બધા બાપા જ દરરોજ ચારવા જઈ? દરરોજ બાપા જ ચારવા જાય. આપણે તો ચાવી લઈને ફરતા ફરી. વાહ ભાઈ વાહ. જો આપણે શોખ. આટલી ઉંમર હોવા છતાં જો બધા બાપા ગાયો લઈને લાંબા સુધી કેટલા કિલોમીટર દરરોજના કાપતા કાયમ હશે? નહીં, હાવ મિનિમમ ગણી લ્યો એટલે 5-5.5 કિલોમીટર, 6 કિલોમીટર જેવું થઈ જાય. બરોબર. હા, કાયમનું. 5 કિલોમીટર જવાનું ને 5 આવવાનું. હા, એટલું જ થઈ જાય કયો ને. બરોબર બરોબર હા, અને હવે શિયાળાની સિઝનમાં વાવેતર બહુ થઈ જાય બરોબર એટલે બહુ વગડામ નહીં જાય. બરોબર થોડી વાર આ વગડામ જાય પછી ચરો બીજો નાખશે. બરોબર. બીજી આ બાજુ જે તિલકવાળી વાછડી છે એના વિશે થોડુંક કહો અમને. એ આ ઢોર ને એ ઢોર બે એક જ આખાની છે. આપણે પારેવાની જે વાત કરી ને, બરોબર બરોબર. આ બંને પણ એની જ. હા, એ પાછળ રાવતીનું છે, બરોબર આ મૂંજીનું છે. બરોબર બરોબર. બરાબર. ના ના, બહુ બહુ સરસ રિઝલ્ટ આપ્યા. સારું રિઝલ્ટ. અને અત્યારે તમે જે નંદી મહારાજ યુઝ કરો એના વિશે થોડુંક કહો. અમે અત્યારે યુઝ કરીએ એ અમારા જોડે કુંજીઓ છે. બરોબર રાવતી બરોબર. જો નામ જો તમારે કેટલા વર્ષ થયા ગાયુંમાં? અમારે ગાય ને હો તમારે કેટલા વર્ષ થયા ગાયું ચારવામાં? ઉંમર અમારે છે હો અમારી 60 ઉંમરથી બરોબર. 60 વર્ષથી ગાય મારા કેટલા વર્ષથી ગાયું ચારો તમે? અમે તારી 35 વર્ષથી તો હરખી સારા સારા બરોબર બરોબર. એટલા બધા વર્ષ થઈ ગયા. હોય અને બીજું એક દરરોજ તમારે ગાયો લઈને જવાનું હાડવા? દરરોજ હા ભાઈ વાહ. નકર ઘરે રહેવા ના દે. હા, હા. અને આમ છે લખપત તાલુકો બરોબર અને આમ છે ભુજ, બરોબર ક્યાંય બાકી નથી મેલ્યા. બરોબર. દૂર બંને આખી જોઈ દૂર દૂર સુધી તમે ગાયો દૂર ચારેલી? દૂરથી દૂર. બરોબર. ક્યાં ક્યાં સુધી ગાયું તમે ચારેલી? આમ છે અમદાવાદ સુધી, બરોબર આમ અમદાવાદ સુધી છે ગયા. બરોબર. આમ આમ છે આમ કઈ બાજુ આમ ગયા? કચ્છમાં નારાયણસર સરોવર સુધી નાળ સરોવર સુધી. હોય. વાહ ભાઈ વાહ. ના. ત્યાં તમે રોટલા ખાધા? હા, વાહ ભાઈ નારાયણ સરોવર સુધી. વાહ ભાઈ વાહ. અને માણા એમ કહે કે બાંધેથી ગાયું રહી જાય તો એના વિશે તમારે શું કહેવું? બાંધ્યાથી ગાયું ના રહે ને સાહેબ, બાંધ્યાથી ગાયું ના રહે. આ તો બધું પલટી આપણે ફરી જઈ બરોબર. જેમ આપણે ગાયો ચારો ને હા એમ વગડામાં રાત દી રહે એની ગાયો છે. વાહ ભાઈ વાહ. આ તો અત્યારે આપણે હવે બધા થઈ ગયા ઘરવેશી હા, બરોબર. આવતા રહ્યા હા બરોબર બરોબર ના કે ઘરવેશી થઈ ગયા આપણે બરોબર બરોબર ના કે જે રાતની ચરવા જોગી ઉપર- થઈને બાવા ફરે ને એની ગાયો છે. બરોબર બરોબર. હા જો તમે રાવતી હા. રાવત બાપા રાવતી. હા, આ રાવતી જોની બરોબર. જોની. જૂની રાવતી. હા રાવ રાવ
મોલી છે આ તો 25 વર્ષ થયા છે લગભગ. રાવતી ને હા 25 વર્ષ હા થયા થયા મને વાહ ખબર છે ભાઈ ને 25 વર્ષ છે. 25 વર્ષ જૂની હા વાહ ભાઈ વાહ. મોટી અને રાવતી ની માઇલો તમારે કેટલી ગાયું? અત્યારે રાવતી મેલી? અત્યારે હા હા અત્યારે અમારે 20-25 જેવી ઈ રાવતી માઇલો. એ રાત એક જ કેળું આ બધું. વાહ ભાઈ વાહ. આ એક ગાય માઇલો એની પાસે 20 થી 25 નો વેલો. હા વાહ એક જ વેલો બધું. બહુ સરસ ગાય. આમ હા. તો જો તમે રાવતી ને બાપા બંને હારે ઊભા છે. બાકી તમે આ બધી ગાય જોવો. આગળ આપણે જે સિકોતર માનું મંદિર છે બસ એ બાજુ જાશું હવે. હા આમ જોવો તમે ડાલડી સિકોતરની ગાયું. વાહ ભાઈ વાહ. સાંજનો સમય છે ને ગાયું હાલી જાય ને એની રજ ઉડે. હઉ આવો નજારો તો તમે કહેવાય ને કે ભાઈ ભાગશાળી હોય એને જોવા મળે. જુઓ અને આગળ આપણા ભુવાજી સિકોતર માના છે એ હાલ્યા જાય છે ગાયું ભેગા.